નમસ્કાર મિત્રો, વાર્તા સાંભળવા માટે આવ્યા છો? ચાલો વાર્તાની શરૂઆત કરી। મારું નામ વિશાલ છે અને હું રાજસ્થાનના એક નાના ગામનો છું। હું 24 વર્ષનો છું। આ વાર્તા મારી અને મારી કાકીના તે સમયના છે જ્યારે દેશમાં લોકડાઉન હતું અને હું કોલેજના અભ્યાસની સાથે ખેતી પણ કરતો હતો। ત્યારે લોકડાઉનને કારણે કોલેજ બંધ હતી, તેથી મેં ખેતરમાં કામ કરવાનું શરૂ કર્યું। એક દિવસ મારી કાકી મારી પાસે આવી અને કહ્યું, આ એક ફોન નંબર છે જે હું તમને આપી રહી છું, વોટ્સએપ પર આ નંબર પર હાય મોકલો। તે મને કેટલાક ફોટા મોકલવા જઈ રહી છે। મને લાગ્યું કે તેઓ કાકીના કોઈ સંબંધી હશે। મેં હાય કર્યો। થોડા સમય પછી મને તે નંબર પર કેટલાક ફોટા મળ્યા। મેં જોયું કે તે એક ખૂબ જ સુંદર સ્ત્રીનો ફોટો હતો, ઉપરાંત કાગળો વગેરેના કેટલાક વધુ ફોટા હતા। મેં કાકીને ફોન કર્યો અને તેમને ફોટા બતાવ્યા। પછી મેં કાકીને પૂછ્યું કે તે કોણ છે। કાકીએ મને કહ્યું કે તે મારી દોસ્ત છે। મેં કાકીને કહ્યું કે તે ખૂબ જ સુંદર છે। તે મારા શબ્દોથી ગુસ્સેથી લાલ થઈ ગઈ અને કહ્યું, તું શું કરવા માંગે છે? હું ચૂપચાપ ત્યાંથી નીકળી ગયો। કેટલાક દિવસો આમ જ પસાર થયા। એક દિવસ કાકાએ ફોન કરીને કહ્યું કે હું 7 દિવસ માટે બહાર જાઉં છું, અને તે રાત્રે નીકળી ગયો અને બીજા દિવસે ગાડી લઈને પાછો ફર્યો। તેમાં થોડો સામાન હતો, તેની સાથે સ્ત્રી પણ હતી। તે તરત જ ગાડીમાંથી ઉતરી અને સીધી ઘરમાં ગઈ। મેં અને મારા કાકાએ સામાન ઉતાર્યો અને બહાર રાખ્યો। હું ત્યાંથી ઘરે આવીને સૂઈ ગયો। હું સવારે વહેલા ઉઠીને કામ પર ગયો। એક દિવસ જ્યારે હું બહાર હતો ત્યારે મેં તે સ્ત્રીને જોઈ અને હું તેને જોતો રહ્યો। તેની ઉંમર 30 વર્ષની વચ્ચે હશે। પછી હું કામ પર ગયો। રાત્રે ઘરે આવીને મેં તે નંબર પર હાય મોકલ્યો અને તેણીએ પણ હાય મોકલ્યો। જ્યારે મેં તેનું નામ પૂછ્યું ત્યારે તેણે મને તેનું નામ ન કહ્યું અને તે પછી તેણે કોઈ જવાબ ન આપ્યો। બીજા દિવસે મેં તેને ફરીથી મેસેજ કર્યો, પણ તેણે કોઈ જવાબ ન આપ્યો। 7 દિવસ આમ જ પસાર થઈ ગયા। પછી ન તો મેં મેસેજ કર્યો કે ન તો તેણે જવાબ આપ્યો। 8મા દિવસે તેણે મને મેસેજ કર્યો અને મેં જવાબ આપવાનું શરૂ કર્યું। તેણે મને તેનું નામ કહ્યું। તેનું નામ સવિતા હતું અને મેં તેને મારું નામ પણ કહ્યું। હું તેને ફોન કરી રહ્યો હતો। મેડમ, તમે ક્યાંથી છો? મેડમે કહ્યું, હું જેસલમેરથી છું અને તમે ક્યાંથી છો? મેં કહ્યું, હું આ ગામથી છું। સવિતાએ કહ્યું, આ ગામનો અર્થ શું છે? મેં મારો સ્વર બદલ્યો અને કહ્યું, હું એ જ ગામમાં રહું છું જ્યાં તમે છો। પછી મેડમે પૂછ્યું, હું ક્યાં છું? મેં કહ્યું, તમે મારા ઘરની બાજુમાં રહેવા આવ્યા છો। હવે મેડમે આસપાસ જોયું અને લખ્યું, તમે ક્યાં છો? મેં કહ્યું, હું મારા ઘરમાં છું। સવિતા, મેડમ, મને પણ ખબર છે કે તમે ઘરે છો, પણ ક્યાં? મેં કહ્યું, ઘરની અંદર। મેડમે કહ્યું, ઠીક છે। આમ કહીને તે ઘરની અંદર ગઈ। તેણે કાકીને પૂછ્યું, બાજુમાં કયો છોકરો રહે છે? તેણે મને કહ્યું કે તે મારો ભત્રીજો છે। શું કરે છે? ક્યાં રહે છે? તેણે કાકી પાસેથી મારા વિશે બધું પૂછ્યું। કાકીએ પણ તેને બધું કહ્યું। પછી તે એક બાજુ ગઈ અને મને મેસેજ કર્યો, તું અત્યારે ક્યાં છે? મેં કહ્યું કે હું બહાર બેઠો છું। મેડમે કહ્યું કે હું પણ બહાર છું। તેમણે મારા નંબર પર ફોન કર્યો। ફોન વાગતાની સાથે જ તેમણે ફોન કાપી નાખ્યો। મેં લખ્યું કે તમે કેમ ફોન કર્યો? મેડમે એમ જ કહ્યું। મેં કંઈ કહ્યું નહીં। હું સમજી ગયો કે તે મને મળવા માંગે છે। થોડા દિવસો આમ જ પસાર થયા। કાકીના દીકરાઓ તેને કાકી કહેતા। એક દિવસ મારી કાકીએ મને ફોન કર્યો અને કહ્યું કે તમારી કાકીને કંઈક સામાન લેવાની જરૂર છે, તમે તેમને સાથે લઈ જાઓ। પછી હું તેમને બજારમાં લઈ ગયો। તેમણે થોડું સામાન ખરીદ્યું અને મારા માટે કેડબરી ખરીદી। પછી અમે બંને ઘરે જવા નીકળ્યા। હવે તે મારી સાથે વાત કરવા લાગી। તારું નામ શું છે? મેં કહ્યું, મેં તને કહ્યું। મેડમે કહ્યું, મને ફરીથી કહો। મેં તેને મારું નામ કહ્યું। આ પ્રકારની વાતચીતમાં મેડમે ફરીથી બધું પૂછ્યું। મેડમે પૂછ્યું કે શું મારી કોઈ ગર્લફ્રેન્ડ છે? હું ચૂપ રહ્યો અને પછી મેડમે પૂછ્યું કે શું થયું? તમે કેમ ચૂપ થઈ ગયા? પછી મેં કહ્યું, ના, મારી પાસે હમણાં કોઈ ગર્લફ્રેન્ડ નથી। પછી અમે બંને શાંત થયા અને અમે ઘરે આવ્યા। મેં ગાડી પાર્ક કરી અને મેડમે મને ફોન કર્યો। તેમણે આભાર કહ્યું અને મારા ગાલ પર હળવેથી હાથ થપથપાવ્યો। હવે મને સમજાયું નહીં કે શું થયું। હું ત્યાંથી ઘરે આવ્યો અને રાત્રે મેડમે મેસેજ કર્યો અને કહ્યું, મને તમારી સાથે વાત કરવાની ખૂબ મજા આવી। મેં કહ્યું, મને પણ હું તમને શું કહીને બોલાવું? શું હું તમને કાકી કહીશ?
મેડમે કહ્યું, ના, તમારે મને ફક્ત મારા નામથી જ બોલાવવો જોઈએ. મેં કહ્યું, ના, તમે મારાથી મોટા છો. હું તમને મેડમ કહીશ. ફક્ત જેસલમેરમાં કામ કરતી હતી, તેથી તેને મેડમ કહેવામાં કોઈ નુકસાન નહોતું. તેથી તેણીએ કહ્યું કે ઠીક છે. પછી તેણીએ મને ફોન કર્યો અને કહ્યું કે તમારી કાકી તમને બોલાવી રહી છે. મેં ફોન કર્યો. હા કાકી. કાકીએ કહ્યું કે મારા મોબાઈલમાં સિગ્નલ નથી, કૃપા કરીને ચેક કરો શું થયું. મેં મોબાઈલમાં જોયું તો બધું બરાબર હતું, પણ સિમ ઊંધું નાખેલું હતું. હું બેડ પર બેસીને આ બધું જોઈ રહ્યો હતો. ત્યારે મેડમ મારી પાસે આવ્યા અને પૂછ્યું કે બધું બરાબર છે કે નહીં. મેં કહ્યું હા. મને લાગ્યું કે મેડમે આ કર્યું હશે. જ્યારે હું જવાનો હતો ત્યારે મેડમ મારી પાસે આવ્યા અને કહ્યું કે મને તમે ખૂબ ગમો છો. આટલું કહીને તેણે મારો હાથ પકડી લીધો. હવે હું ચોંકી ગયો અને ઝડપથી ત્યાંથી નીકળી ગયો. તે હસી પડી. મેં તેને વોટ્સએપ પર મેસેજ કર્યો. મેડમે તરત જ જવાબ આપ્યો, મારે તમને મળવું છે. મેં કહ્યું હા ઠીક છે, આપણે બધા સૂઈ ગયા પછી રાત્રે મળીશું. મેડમે કહ્યું હા. તેમણે મને 12 વાગ્યે મેસેજ કરવાનું કહ્યું. પછી મેં મેડમને 12 વાગ્યે મેસેજ કર્યો. તો તેણીએ પણ મને જવાબ આપ્યો. મેં પૂછ્યું, કાકા અને કાકી સૂઈ ગયા છે? મેડમે કહ્યું હા. અને તમારા પપ્પા અને મમ્મી સૂઈ ગયા છે? મેં પણ હા કહ્યું. પછી તેણીએ કહ્યું, મને કહો કે તમે ક્યાં મળવા માંગો છો? તેણીને બાજુના ઘરમાં આવવા માટે મેસેજ કર્યો, જ્યાં અમે અમારી ભેંસો માટે જરૂરી વસ્તુઓ રાખીએ છીએ. મેડમે કહ્યું ઠીક છે અને આવી ગયા. હું પહેલેથી જ તેની રાહ જોઈ રહ્યો હતો. જ્યારે તે આવી ત્યારે તે ખૂબ જ સુંદર દેખાતી હતી. તે મારી પાસે આવી અને કહ્યું, શું તું ફક્ત જોતો રહીશ કે ક્રિકેટ મેચ પણ રમીશ? પછી અમારી વચ્ચે મેચ શરૂ થઈ. તે પણ આ મેચમાં મને એટલો જ સપોર્ટ કરી રહી હતી. આ મેચ લગભગ કલાક ચાલી પછી અમે પોતપોતાના ઘરે ગયા અને સૂઈ ગયા. તે પછી મેં તેની સાથે 8 મહિના સુધી આવી મેચ રમી. તે જેસલમેર પણ ગઈ નહીં. તેણીએ નોકરી પણ છોડી દીધી હતી. તેણી 8 મહિના ગામમાં રહી. તેનું કારણ તેના પતિ પર દેવું હતું, જેના કારણે તે જેસલમેર ન ગઈ. જ્યારે તે 7-8 મહિના પછી વાંકાનેર પાછી જઈ રહી હતી, ત્યારે તેની આંખોમાં આંસુ હતા, જે હું સમજી શકતો હતો. પરંતુ કોઈ દિવસ અમારે અલગ થવું જ પડશે. ધન્યવાદ દોસ્તો વાર્તા સાંભળવા માટે.